દેશભરમાં આજે મેડિકલ સ્ટોરના સંચાલકોની હડતાલ છે। 15 લાખથી વધારે મેડિકલ સ્ટોર સંચાલકો વિરોધમાં જોડાયા। 24 કલાકની રાષ્ટ્રવ્યાપી હડતાલનું આહવાન કરવામાં આવ્યું છે। ઓનલાઈન દવાના વેચાણની સામે ભારે વિરોધ જોવા મળ્યો। મેડિકલ સ્ટોરના વ્યવસાય પર અસરની ચિંતા વ્યક્ત કરી દર્દીઓની સુરક્ષા પર જોખમ વધવાની આશંકા વ્યક્ત કરી છે। ઇમરજન્સી દવાની ઉપલબ્ધતા માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ત્યારે ઓનલાઈન દવાના વેચાણની સામે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। દેશભરના મેડિકલ સંચાલકો કે જેઓ આ વાતને લઈને વિરોધ પર ઉતર્યા છે। મેડિકલ સ્ટોરના વ્યવસાય પર જોખમ તોડાઈ રહ્યું છે એ પ્રકારની ચિંતા અને ચિંતા બાદ તેઓ આ વાતને લઈને હડતાલ પર ઉતર્યા છે। અને રાજ્યમાં આજે મેડિકલ સ્ટોર સંચાલકોની હડતાલ। અમદાવાદમાં 30,000થી વધારે મેડિકલ સ્ટોર આજના દિવસે બંધ। ઓનલાઈન દવાના વેચાણની સામે વિરોધ। સરકારે તમામ મેડિકલ ઓફિસરને એલર્ટ રહેવા માટે સૂચના આપી। ઇમરજન્સીમાં દવાની જરૂર હશે તો તંત્રનો સંપર્ક કરી દવા મેળવી શકાશે। ઇમરજન્સી દવા માટે રાજ્યમાં 832 સ્ટોર ખુલ્લા રહેશે। ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરવા મેડિકલ સંચાલકોની માંગ છે। મેડિકલ સ્ટોરના સંચાલકો સરકારને આ અંગે રજૂઆત કરશે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પાર્થ આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે। પાર્થ, મેડિકલ સ્ટોર સંચાલકોની આજે હડતાલ છે। અમદાવાદમાં પણ 30,000થી વધારે સ્ટોર બંધ છે। જી દાદા, જે રીતની વાત કરવામાં આવે તો અગાઉ 20 દિવસ પહેલા જ મેડિકલ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 20 તારીખના રોજ આ મેડિકલ તમામ બંધ રાખવામાં આવશે, પરંતુ વાત કરવામાં આવે તો આજે અમદાવાદ શહેરના મોટાભાગના તમામ જે મેડિકલ સ્ટોર છે તે બંધ છે। કેમિસ્ટની હડતાલ અત્યારે અહીંયા જોવા મળી રહી છે। બેનરો સાથે અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। જે મુદ્દાની વાત કરવામાં આવે તો દવાઓના ઓનલાઈન વેચાણ પર રોક લગાવવામાં આવે। કોર્પોરેટ કંપનીઓ દ્વારા થતી અતિશય ડિસ્કાઉન્ટિંગની જે કામગીરી છે તે બંધ કરવામાં આવે। આ ઉપરાંત જે રીતની ઓનલાઈન અત્યારે દવા વેચાય છે તેમાં નકલી અને ભેળસેળ દવાઓ હોય છે। ત્યારે આપણી સાથે પ્રેસિડેન્ટ છે, તેમની સાથે વાતચીત કરીશું। પ્રેસિડેન્ટ, જે રીતની વાત કરવામાં આવે તો આખો મામલો છે તે વિરોધને છે, શું માંગ છે મુખ્યત્વે? માંગ એવી છે કે કોરોના કાળ દરમિયાન બે ડ્રાફ્ટ નોટિફિકેશન થયેલા હતા, એક 817 નંબરનું અને બીજું 220 નંબરનું, જેની અંદર સંક્રમણ ન ફેલાય, પબ્લિક રોડ ઉપર ના આવે એટલે ડોર ડિલિવરી કરી શકાય એના માટેનું। પરંતુ કોરોના ગયે પણ ઘણો ટાઈમ થઈ ગયો, પણ એના ઓઠા નીચે ઓનલાઈન ગેરકાયદેસર દુકાનો જે ચાલી રહી છે એ ગેરવ્યાજબી છે। ડ્રગ કંટ્રોલરે પણ આ બાબતે એક્શન લેવા માટે દરેક સ્ટેટને લખેલું છે, પણ મોટા ચેમ્પિયનોની સામે કોઈ એક્શન લેવાતા નથી। અને ડીપ ડિસ્કાઉન્ટ, જે મોટા કોર્પોરેટ લેવલે જે ડીપ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે જેના હિસાબે ડુપ્લિકેટ દવાઓ ખૂબ મોટા પ્રમાણમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। એના માટે અમે સરકારને ઘણા વખત રજૂઆત કરી। છેલ્લે એક દિવસની આજની ટોકન બંધ છે। આજની એક દિવસ માટે બંધ છે, પરંતુ અમુક જે ઇમરજન્સી હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, ત્યાં કેવી વ્યવસ્થાઓ છે? આજના બંધમાં ઇમરજન્સી માટે અમે લગભગ બધા ગામમાં એક થી બે દુકાન ખુલ્લી રખાવી છે, અને અમારા જે તાલુકા જિલ્લાના હોદ્દેદારો છે એમના નંબર પણ ઇમરજન્સીમાં ગવર્મેન્ટ ઓથોરિટીને આપેલા છે। કદાચ જરૂર પડે તો એમનો કોન્ટેક્ટ કરવાથી દવા મળી રહેશે। તો ચોક્કસથી આ જે કહી શકાય કે આગેવાનો, ટ્રેઝરી કહી શકાય, સેક્રેટરી કહી શકાય, તમામ આગેવાનો અહીંયા પહોંચ્યા છે। અહીંયા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તમે કે રાષ્ટ્રવ્યાપી કેમિસ્ટ હડતાલની અસર અત્યારે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે, અને ગુજરાતમાં પણ 3 જેટલા મુદ્દાઓ છે। દવાના ઓનલાઈન વેચાણ પણ રોક લગાવી, કોર્પોરેટ કંપનીઓ દ્વારા થતી અતિશય ડિસ્કાઉન્ટિંગની કામગીરી બંધ કરવી, નકલી અને ભેળસેળ દવા ઉપર રોક લગાવવાની માંગ સાથે અમદાવાદ શહેરના સહિત કુલ ગુજરાતમાં 32,000થી વધુ મેડિકલ સ્ટોર અત્યારે બંધ રાખવામાં આવ્યા છે। અને તમામ જે મેડિકલ ઓનર્સ છે અમદાવાદ શહેરના તે એક જગ્યા ઉપર ભેગા થઈને અત્યારે વિરોધ કરી રહ્યા છે। જી રાધા। જી પાર્થ, આભાર આપનું તમામ વિગતો સાથે જોડાવા બદલ। અન્ય મહત્વના સમાચાર પર નજર કરીશું।